બેદરકારી સામે આવી। ચોમાસું નજીક છે અને પહેલાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી લેવાની હોય છે, પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ નથી થઈ। જ્યાં ચોમાસા પહેલાં જ તંત્રએ જે કામગીરી કરવાની હતી, પરંતુ લુણાવાડા નગરપાલિકા હજુ પણ ઊંઘમાં છે। અહીંના વરધરી રોડ પર આવેલી ગટર ખુલ્લી છે, કોઈ ઢાંકણા પણ લગાવવામાં નથી આવ્યા અને તેને કારણે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે। ગટરની આસપાસ કચરાના ઢગ પડ્યા છે। રખડતા ઢોર ખાવા માટે અહીં આવતા હોય છે અને અવારનવાર ગટરમાં પણ પડી જાય છે। સ્થાનિકો વારંવાર રેસ્ક્યુ કરીને ગાયોને બચાવે છે। એટલું જ નહીં, રખડતા ઢોર બાખડે પણ છે, ત્યારે રસ્તા પર અવર જવર કરનાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કેટલીક વખત તો ટ્રાફિક જામ પણ સર્જાઈ જાય છે। અહીં આવેલા જયશ્રીનગર, છપૈયાધામ સહિતની સોસાયટીના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। અહીંના દુકાનદારોમાં પણ તંત્ર સામે ભારે રોષ છે। હવે આજે ખુલ્લી ગટરોના કારણે અહીંયા દુર્ગંધ વધારે રહેતી હોય છે, તેમજ અહીંયા ગાયોનો પણ વધારે ત્રાસ રહેલો છે। ગાયો વારંવાર ગટરની અંદર પડી જતી હોય છે। ગટર ખૂબ જ ગંધ આવતી હોય છે, એટલે આજુબાજુની દુકાનોની અંદર કસ્ટમર જે આવતા હોય છે એ ઓછા થઈ ગયા છે દુર્ગંધના કારણે। સરકારશ્રીને વિનંતી છે કે ખુલ્લી ગટર હોય તેને ઢોકવામાં આવે અને તેનું નિરાકરણ આવે। અવારનવાર એ ગાડીથી ગાયો પડે છે અંદર ગટરની અંદર। થોડા ટાઈમ પહેલા ગાડીઓ બી અંદર ફસાઈ ગઈ હતી, તો કાઢવામાં આવે છે। 3 દિવસ પહેલા ગાય ફસાઈ હતી, તેને કાઢવામાં આવી ત્યારે મને હાથમાં બી ઈજા થઈ છે। સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે, આમ છતાં કોઈ જ કામગીરી નથી થઈ રહી। બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસર કહી રહ્યા છે કે કામગીરી શરૂ કરી છે। સાંભળો પાલિકાના ચીફ ઓફિસરનો આ જવાબ। અને ખુલ્લી ગટરો છે એટલે કોઈ કયા ટાઈમે કોણ મળે એ નક્કી નથી થતું। બાળકો પડે, ગાય તો વારંવાર પડે છે। હાલ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ જ છે। આપ જે વાત કરો છો વધી રોડ પર જે ખુલ્લી ગટર છે, ત્યાં અમે પ્રી મોન્સૂન કામગીરી ચાલુ કરી દઈશું અને એના જે ખુલ્લી જે ગટર છે એના અમે ઢાંકણા બનાવવા માટે આપી રહ્યા છે। ટૂંક સમયમાં ત્યાં લાગી જશે। ના, હું જ્યારે મારા સમયમાં તો અત્યારે મેં કામગીરી ચાલુ કરી દીધી છે। અગાઉનું મારે બહુ ધ્યાનમાં હતી, પણ અત્યારે મેં નવા બનાવવા માટે આપી દીધા છે। કચરો, દુર્ગંધ, ગાયોનું ગટરમાં પડી જવું, રખડતા ઢોરનું બાખડવું અને તેને કારણે ટ્રાફિક જામ, આ સમસ્યાઓ તો સાફ જોઈ શકાય છે। પરંતુ લુણાવાડા નગરપાલિકાને ક્યારે દેખાશે અને દુર્ઘટના પહેલાં સમસ્યાનો ઉકેલ આવે છે કે નહીં, કે દુર્ઘટનાની રાહ જોવાય છે, તે જોવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં નર્મદાની કેનાલોની અંદર પાણી